હાલો છોકરાઓ, હવે આપણે ડી અને એફ વિભાગના તત્વો છે એના મેક્સિમમ ઉદાહરણ જે છે એ એમસીક્યુ તરીકે સોલ્વ કરશું, જેનાથી આપણને આમાંથી કોઈ પણ પેટર્નના એમસીક્યુ પૂછાય તો આવડે. ખાસ કરીને આ ચેપ્ટરની જો વાત કરીએ છોકરાઓ, તો આમાંથી તમે એમસીક્યુની મેક્સિમમ ટ્રાય કરજો કે આમાંથી જે 4 એમસીક્યુ પૂછાવાના છે એ ફરજિયાત છે. આની બધી જ થિયરી ઓપ્શનમાં નીકળવાના ચાન્સ છે, પણ એમસીક્યુ ઓપ્શનમાં નીકળવાના નથી. એમસીક્યુ મોટા ભાગના સહેલા હોય છે, એકાદો એમસીક્યુ આપણને અઘરો પડે. ખ્યાલ આવી જશે? તો હવે અહીંયા જો છોકરાઓ, આના અલગ અલગ પ્રકારના એમસીક્યુ આપણે સોલ્વ કરતા જઈએ. જે આપણને ડાયરેક્ટ આવડે છે એને ડાયરેક્ટ જોઈએ, જે મારે સમજાવવું પડે એને સમજીએ. હવે અહીંયા આપણને એક ઇલેક્ટ્રોન રચના આપી છે છોકરાઓ. એ ઇલેક્ટ્રોન રચનાને આધારે આપણે નક્કી કરવું છે કે આ તત્વ કયું હશે. તો કે ભાઈ એક ઇલેક્ટ્રોન 3D9 માંથી આપણે 3D10 કરવા માટે લીધો છે. ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી 2 પ્રકારના તત્વો કરતા હતા, ક્રોમિયમ અને કોપર. તો હવે આ જે બંધારણ મને આપ્યું છે એ કોના માટેનું છે છોકરાઓ? કોપર માટેનું. નિકલની વાત કરીએ છોકરાઓ, પહેલી વખત છે એટલે થોડુંક ડિટેલમાં સમજાવીએ કે ભાઈ નિકલ જે છે એનો Z બરાબર કેટલો થાય? તો કે 28. આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના વ્યવસ્થિત પાકી કરશું. રેડી? જેનાથી આપણને આમના પ્રશ્નો તો આવડે. એટલે અહીંયા શું આવશે? આર્ગોન કમ્પ્લીટ 3D8 4s2. હવે જો હું આ 8 ઇલેક્ટ્રોનને ગોઠવવા જાઉં તો એમાંથી અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા જોવા મળશે? તો કે ભાઈ 2 ઇલેક્ટ્રોન આપણને અયુગ્મિત સ્વરૂપે જોવા મળશે. એટલે નિકલની જો વાત કરીએ તો નિકલમાં 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત અવસ્થા ધરાવે છે. સંક્રાંતિ ધાતુ તત્વની જ્યારે આપણે વ્યાખ્યા સમજાવીને ત્યારે જ શું કીધું હતું છોકરાઓ? કે આમની અંદર ડી કક્ષકમાં 1 થી 9 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો અને તો જ આને શું કહેવાય? સંક્રાંતિ ધાતુ તત્વ. તો 1 થી 9 ઇલેક્ટ્રોન હોય એનો મતલબ શું થાય? આ 1 થી 9 નો મતલબ જ શું થયો? કે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન તો છે જ, અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એના કારણે આમની પાસે કયો ગુણધર્મ આવશે? અનુચુંબકીય. કયો આવશે છોકરાઓ? અનુચુંબકીય. ચાલો હવે આપણે છોકરાઓ એમાલ્ગમની વાત કરીએ. એમાલ્ગમનો ખાસ કરીને ઉપયોગ ક્યાં થાય છે? મારે એમાલ્ગમની વાત કરવી હોય છોકરાઓ, એને સંરસ કહેવાય. શું કહેવાય છોકરાઓ? સંરસ. સંરસ અથવા એમાલ્ગમ. તો આનો આપણે ઉપયોગ કરતા હતા રિડક્શન કરતા તરીકે. યાદ કરો, કયું રિડક્શન કરતા હતું? ક્લેમેન્સન. શું હતું છોકરાઓ? ક્લેમેન્સન. તો ક્લેમેન્સનની વાત કરીએ તો એમાં આપણે ઝીંક મર્ક્યુરી એમાલ્ગમ વત્તા સાંદ્ર HCl નો ઉપયોગ કરતા. તો હવે આવા પ્રકારનો એમાલ્ગમ બનાવવાનો ગુણધર્મ શેમાં આવેલો છે? ઝીંકમાં. શેમાં આવેલો છે? ઝીંકમાં. રેડી? તો 4 MCQ આપણે જોયા: કોપર, 2 અનુચુંબકીય અને ઝીંક. હવે આ જો ઓક્સિડેશન આંકને આધારે ગુણધર્મની વાત કરવાની છે. શું સમજાવેલું છે આમાં? જરાક યાદ કરો. હાલો, સંક્રાંતિ ધાતુ તત્વો ઓક્સિડેશન આંકની વાત કરીએ તો 3 પ્રકારના ઓક્સિડેશન આંક ધરાવતા. કયા કયા 3 પ્રકારના ઓક્સિડેશન આંક ધરાવતા? કાં તો નીચા, કાં તો મધ્યમ અને કાં તો ઊંચા. હવે જો ઓક્સિડેશન આંકનું મૂલ્ય ઓછું હશે તો એ શેના તરીકે વર્તે? તો એ બેઝિક ઓક્સાઇડ તરીકે વર્તે. જો એના ઓક્સિડેશન આંક મધ્યમ પ્રકારના હશે તો કેવા હશે? તો કે ભાઈ તો ઉભય ગુણધર્મી હશે. કેવા હશે? ઉભય ગુણધર્મી. અને જો આમના ઓક્સિડેશન આંક ઊંચા હશે તો આ બધા એસિડિક બની જશે. કેવા બની જશે? એસિડિક. આને આધારે ઘણા બધા પ્રશ્નો આવવાના છે. બધા પ્રશ્નો ઉપર ધ્યાન રાખજો.
અત્યારે કયો જવાબ આવશે? અત્યારે જવાબ કયો આવશે છોકરાઓ? તો કે વધારે ઓક્સિડેશન આંકવાળા ઘટકો હોય તો એ કયો ગુણધર્મ ધરાવશે? તો કે એસિડિક ઓક્સાઇડનો. અને એસિડિક ઓક્સાઇડ છે તો એ શેના તરીકે વર્તા હોય? તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તા હોય. જ્યારે મારે એક જવાબ ટીક કરવાનો હોય ત્યારે હું શેના ઉપર ટીક કરીશ છોકરાઓ? ઓક્સિડેશન કરતા ઉપર. ખ્યાલ આવી ગયો? અને એનો ગુણધર્મ કયો છે? એસિડિક. ઉદાહરણ આપવાની જરૂર ખરા? હા પાડો. K2Cr2O7 ક્રોમિયમની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા કઈ? +6. KMnO4 ચાલો ભાઈ, KMnO4 મેંગેનીઝની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા કઈ? 7. તો હવે એમનું પોતાનું ઓક્સિડેશન ન થાય, કેમ કે પોતે જ ક્યાં આવેલા છે? ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં. હવે નીચે ને પાછા આવી શકે, આગળ જઈ શકવાના નથી. તો જ્યારે મારે એક જવાબ ટીક કરવાનો છે ત્યારે હું કયો જવાબ ટીક કરીશ છોકરાઓ? ઓક્સિડેશન કરતા. અને એનો ગુણધર્મ કયો છોકરાઓ? એસિડિક સ્વરૂપે. ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા શું કહેવા માંગે છે? KMnO4 ની બનાવટમાં પાયરોલ્યુસાઇડ +4 માંથી પોટેશિયમ મેંગેનેટ +6 બને છે. શું બને છે છોકરાઓ? 4 માંથી 6. રંગ યાદ રાખવો હોય તો પાયરોલ્યુસાઇડ કેવો છે છોકરાઓ? કાળો રંગ ધરાવે છે. જ્યારે K2MnO4 કયો રંગ ધરાવે છે છોકરાઓ? લીલો રંગ. તો અહીંયા મારે જવાબ ટીક કરવાનો થાય તો જવાબ મારે શું ટીક કરવાનો છે? +4 થી લઈને +6. ચાલો, પીઆઈની ચુંબકીય ચાક માત્રા છોકરાઓ 1.73 આપી દીધી છે. એની ઓક્સિડેશન અવસ્થા કેટલી? રફમાં ગોતો જ હોય. જો સાંભળો, પેલા મને એટલી ખબર પડી ગઈ કે મ્યુ બરાબર 1.73 બોહર મેગ્નેટોન છે. એનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય? વેરી ગુડ. ત્યાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. હાલો, હવે ટિટેનિયમ એટલે પરમાણુ ક્રમાંક બોલો. ટિટેનિયમનો Z બરાબર કેટલો હોય? તો કે ભાઈ 22. તો આની ઇલેક્ટ્રોન રચના આપણે શું લખશું? આર્ગોન કમ્પ્લીટ 3d2 4s2. મારે ડી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન વધારવાનો છે. કેટલા ઇલેક્ટ્રોનને કાઢી મૂકવા પડે? હું કેટલા ઇલેક્ટ્રોનને કાઢી મૂકું છોકરાઓ? બોલો. 2 આમાંથી જતા રહેશે, 1 આમાંથી જશે. તો મેં કેટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા? 3. તો ટિટેનિયમ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. બરોબર છે? આમાં જવાબ કયો આવશે? +3. ચાલો, હવે અહીંયા છોકરાઓ 8મો પ્રશ્ન છે ને, એ આપણે ઘણી બધી વખત કીધેલો છે. અહીંયા શબ્દ આવે છે ચલિત ઓક્સિડેશન અવસ્થા. ચલિત ઓક્સિડેશન અવસ્થા ધરાવતા નથી. પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આપણી પાસે આવા 2 તત્વો છે કે જેમાં ચલિત ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી. કયા કયા? એક સ્કેન્ડિયમ +3 અને બીજું ઝિંક +2. અત્યારે તમને ઝિંક ઓપ્શનમાં આપ્યું છે, બીજી વખત સ્કેન્ડિયમ આપી શકે. તો તમને પોતાને ખબર હોવી જોઈએ કે સ્કેન્ડિયમ પાસે એક જ ઓક્સિડેશન અવસ્થા છે, ઝિંક પાસે પણ એક જ ઓક્સિડેશન અવસ્થા છે. એટલે હવે તમારો અહીંયા જવાબ કયો આવશે છોકરાઓ? તો કે અહીંયા મારો જવાબ આવશે ઝિંક. રેડી? ઓક્સિડેશન કરતા 4 થી લઈને 6, 3 અને ઝિંક. પછી તમે હોશિયાર છો. આ જો સંક્રાંતિ ધાતુઓ તથા તેમના સંયોજનો ઉદ્દીપક તરીકે શું કામ વર્તે છે? તો કે ભાઈ ઉદ્દીપક તરીકે વર્તવા પાછળનું કારણ છે એમનું અનુચુંબકત્વ. એ અનુચુંબકત્વના કારણે બીજા પરમાણુને પોતાની બાજુએ ખેંચે છે. અને અનુચુંબકત્વ કોના કારણે હોય છોકરાઓ? તો કે અનુચુંબકત્વ અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે હોય. કોના કારણે હોય છોકરાઓ? અયુગ્મિત
ઇલેક્ટ્રોનના કારણે. અયુગ્મિત ઇલેક્ટ્રોન શું કામ હશે? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા પાછળનું કારણ છે ડી કક્ષકમાં 1 થી 9 ઇલેક્ટ્રોન. હવે આટલું બધું ભાઈબંધ આપણે સમજાવીએ તો હવે મને કયો કે આનો જવાબ કયો હોઈ શકે? હવે આટલું બધું કીધા પછી આનો જવાબ કયો થાય છોકરાઓ? ત્રીજો. રેડી? ચાલો હવે આ પ્રશ્ન જો એકદમ સરળ છે. અહીંયા તમને એવું કહેવા માંગે છે કે લેન્થેનોઇડ સંકોચન શેમાં જોવા મળે છે? શેમાં જોવા મળે? જે લેન્થેનોઇડ્સ હોય એમાં. તો આ ચારમાંથી લેન્થેનોઇડ્સનું તત્વ કોણ છે? તો કે આ ચારની વાત કરીએ તો એમાંથી ગેડોલિયમ એ લેન્થેનોઇડ છે. બાકીના કોઈ આપણને જે છે એ લેન્થેનોઇડ્સ તરીકે જાણીતા નથી. આ ડી વિભાગમાં આવેલું છે, આ એક્ટિનોઇડ્સમાં આવેલું છે અને આ તો પી વિભાગમાં આવેલું છે. જો ચાલો હવે અહીંયા જો મોનોક્સાઇડની બેઝિકતાનો ક્રમ. મોનોક્સાઇડની બેઝિકતા કઈ રીતે નક્કી કરશો? તો એક વસ્તુ યાદ રાખશું છોકરાઓ કે તમે ડાબી બાજુથી જમણી બાજુ જશો ને એટલે ઓક્સિડેશન અવસ્થા વધશે. અને ઓક્સિડેશન અવસ્થા વધે તો કયો ગુણધર્મ આવે ભાઈબંધ? ઓક્સિડેશન અવસ્થા વધે તો કયો ગુણધર્મ આવે? તો એસિડિક ગુણધર્મ આવે. તો ડાબી બાજુના તત્વો કયા છે? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ. ટપ્પા પડ્યા? તો જે ડાબી બાજુના ઘટકો હશે ને એમાં ઓક્સિડેશન અવસ્થા જો વધારે જોવા મળશે. તો હવે આમાંથી લાઈનમાં ગોતો કયા કયા ઘટકો જે છે તમને આવી રીતે જોવા મળશે? ટિટેનિયમ, પછી વેનેડિયમ, પછી ક્રોમિયમ અને પછી એફી. ટપ્પા પડી ગયા? ડાબી બાજુના હોય બધા કેવા? બેઝિક. વચ્ચે હોય કેવા? ઉભય ગુણધર્મી. છેલ્લે હોય કેવા? એસિડિક. ચાલ એના પછી જો જ્યારે MnO2ની KOH સાથે પ્રક્રિયા કરાવશું છોકરાઓ તો એના કારણે એક સરસ મજાનું રંગીન સંયોજન મળશે. હાલો થોડીક વાર પહેલા જ આપણે વાત કરી કે MnO2નું રૂપાંતરણ પહેલા શેમાં થાય છોકરાઓ? K2MnO4માં. અને પછી તમે K2MnO4ની પાછી પ્રક્રિયા કરાવો તો શું બને? KMnO4. આમાં છે ને pH નો ફેરફાર એ પૂછી શકે પરીક્ષામાં. જો આ પ્રશ્નને ટ્વિસ્ટ કરવો હોય આપણે તો શું પૂછી શકે? બોલો ને, સાંભળજો. MnO2માંથી K2MnO4 બનાવવું હોય ને ત્યારે બેઝની જરૂર પડે અને K2MnO4માંથી KMnO4 બનાવવું હોય ને ત્યારે એસિડની જરૂર પડે. તો હવે તો કે અહીંયા મારે માધ્યમ કયું રાખવું પડે છોકરાઓ? બેઝિક. અહીંયા મારે માધ્યમ કયું રાખવું પડે છોકરાઓ? જો એસિડિક. હવે રંગ તો બધાના યાદ જ છે ને આપણને. આમનો રંગ કયો છોકરાઓ? કાળો રંગ, લીલો રંગ અને જાંબલી રંગ. રેડી? ચાલો તો આટલું કીધા પછી હવે ફાઇનલ આન્સર ખાલી કયો આવશે એ મને કહી દો. પછી બીજો કોઈ પ્રશ્ન પૂછાય તો હવે આવડવો જોઈએ. આ હું તમને ટોપિક સમજાવું છું કે આવા પ્રશ્નો પૂછી શકાય. તમે ખાલી જવાબ પાકો ન કરતા. બરાબર છે? પ્રશ્નો આપણને ખબર હતી જવાબ તો એ આવી જાય છે જો તરત જ. પણ આ વધારાની વસ્તુ શું કામ સમજ્યા? કે ભાઈ આવો પ્રશ્ન પૂછાય તોય આવડે. અને આ ઓક્સિડેશન અવસ્થાવાળા અને આ બેઝિકતાવાળા ખાસ કરજો. રેડી? ચાલો. સૌથી ઓછો અનુચુંબકીય ગુણધર્મ કોણ ધરાવશે? તો કે ભાઈ જો અનુચુંબકીય શબ્દ વાપરો એટલે મને ખબર પડી ગઈ કે સૌથી ઓછો અનુચુંબકીય ગુણધર્મ કયો હોય? 1.73. 1.73 ક્યારે બને? n બરાબર 1 હોય ત્યારે. n બરાબર 1 ક્યારે બને ભાઈબંધ? કે કાં તો ડી કક્ષકમાં 1 હોય ને કાં તો ડી કક્ષકમાં 9 હોય. ખ્યાલ આવી ગયો ને? તો હવે આ બે ઓપ્શન છે આપણી પાસે. બોલો ને જરા કયો જવાબ આવે? Fe આવે, કોબાલ્ટ આવે, કોપર આવે, Mn આવે. Mn તો સૌથી વધારે હોય. કોણ આવશે છોકરાઓ? D9 વાળું કોપર. અને કયું કોપર? કોપર +2. કયું છોકરાઓ? કોપર +2. ચાલો આયોનિક ત્રિજ્યાનો યોગ્ય ક્રમ કહેવાનો છે. લેન્થેનોઇડ સંકોચનની આપણે વાત કરીએ છોકરાઓ
એટલે સીરિયમથી લઈને ક્યાં સુધી જવાનું છે? લ્યુટેશિયમ સુધી. આપણે થોડીક વાર પહેલાં જ એની શ્રેણી બાકી કરી હતી, બરાબર છે. સીને પર નદિયા પ્રેમ કી સમાઈ, और यूं ही गदगद तब दिल हुआ, एंजीनियर तुम यूं ही लाजवाब हो. તો ડાબી બાજુથી જમણી બાજુએ જતા જઈએ એટલે કદ ઘટે છે. કદમાં શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. તો સૌથી પહેલા જોવા જઈએ તો કદ સૌથી મોટું કોનું હોય ભાઈબંધ? કદ સૌથી મોટું કોનું હોય? લ્યુટેશિયમનું નાનું હોય, લેન્થિનમનું વધારે હોય. બે જ વસ્તુ યાદ રાખવાની હતી. ખ્યાલ આવી જશે? ચાલો, એક આ વસ્તુ આપણે જ્યારે તમને કેમેનો4 શીખડાયું ત્યારે કીધું હતું કે કેમેનો4ના રાસાયણિક ગુણધર્મમાં પહેલાં તો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે ને એ યાદ રાખજો. અને ઇલેક્ટ્રોનનો ફેરફારની સાથે સાથે એક આ વસ્તુ યાદ રાખજો કે I માઇનસ જે છે એનું ભાઈબંધ રૂપાંતર શેમાં કરતા હતા? iO3 માઇનસમાં કરતા હતા. ક્યારે? બાજુમાં લખાઈ દઉં છું. જો એક આટલી વસ્તુ યાદ રાખશું આપણે કે MnO4 માઇનસની વાત કરીએ અને એ I માઇનસ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે જો બે પ્રકારના માધ્યમ હતા છોકરાઓ. એક બેઝ માધ્યમ હતું, એક એસિડિક માધ્યમ હતું. આલ્કલાઇનનો મતલબ થાય બેઝ. જ્યારે એ બેઝિક માધ્યમમાં હોય ત્યારે ભાઈબંધ શેમાં રૂપાંતર પામશે? iO3 માઇનસમાં. પણ જ્યારે એ એસિડિક માધ્યમમાં હશે ને ત્યારે I2 બનાવશે. શું બનાવશે? I2. તો I2 તો બધા બનાવતા હતા. જો HNO3 બનાવતો હતો, H2SO4 સાથે, K2Cr2O7 સાથે, બધા સાથે I2 જ બનતું હતું. તો સ્પેશિયલ વસ્તુ કઈ હતી? iO3 માઇનસ. iO3 માઇનસનું નામ શું થશે? આયોડેટ આયન. શું નામ થશે ભાઈબંધ? આયોડેટ આયનો. રેડી? ચલો હવે યાદ રહી જશે. નીચેનામાંથી કયા આયનનું જલીય દ્રાવણ રંગવિહીન છે? છોકરાઓ રંગવિહીનનો મતલબ D0 D10. શેમાં D0 ને D10 જોવા મળશે? તો કે ભાઈ જો બાંધેલા જ છે. સ્કેન્ડિયમ +3, ટિટેનિયમ +4, વેનેડિયમ +5, કોપર +1, ઝિંક +2. આમાંથી તમને શું જોવા મળ્યું? આમાંથી તમને શું જોવા મળ્યું? તો કે ભાઈ આમાંથી મને સ્કેન્ડિયમ +3 જોવા મળ્યું. શું જોવા મળ્યું? સ્કેન્ડિયમ +3. KMnO4નો જાંબલી રંગ કોને આધારિત છે? હવે આપણે ભાઈબંધ ગઈકાલે જ્યારે ભણાવ્યું હતું ને KMnO4 ત્યારે શું કીધેલું? તો કે ભાઈ હવે યાદ રાખશું આપણે મેટલ ટુ લિગેન્ડ્સ વીજભાર સ્થળાંતરણ આવશે. ઊભા રહેજો, નહીં આવે, ઊંધું છે. શું હતું છોકરા? લિગેન્ડ્સ ટુ મેટલ વીજભાર સ્થળાંતરણ. ત્યાં ખાલી આપણે સુધાર નાખશું. શું સુધાર નાખશું છોકરાઓ? આપણે લિગેન્ડ્સ ટુ મેટલ, બરાબર, એટલો એક સુધારો કરી નાખજો. ચાલો, એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટના દ્રાવણમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉમેરવામાં આવે તો આ છે ને એક સ્પેશિયલ રિએક્શન છે. આપણને ક્યાંય આપેલી નથી પણ આને આપણે યાદ રાખવાનું છે. પણ એનું બંધારણ છે ને એ આપણે જોયેલું છે. એનું બંધારણ છે છોકરાઓ CrO5. યાદ કરો ને, CrO5 તમે ક્યાં જોયેલું છે? રેડોક્સ ચેપ્ટર હતું ને, રેડોક્સ ચેપ્ટર, ત્યારે આપણે CrO5 આવતું. બટરફ્લાય ઓફ કેમેસ્ટ્રી તરીકે ઓળખતા એને. શેના તરીકે? બટરફ્લાય ઓફ કેમેસ્ટ્રી. પતંગિયા જેવું આનું બંધારણ હતું. યાદ આવ્યું? જેમાં આપણે ડાયરેક્ટ ક્રોમિયમનો ઓક્સિડેશન ગોતતા નહોતા. આમાં પેરોક્સાઇડ જોવા મળે. -1 -1 -1 -1, આ -2 +6 ઓક્સિડેશન અવસ્થા. ચાલો, નીચેનામાંથી કયાની ચુંબકીય ચાક માત્રા 5.92 છે? એક જ આપણી પાસે એવો ભાઈબંધ છે કે જે આ મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હતું, બરાબર? તો આ ઇલેક્ટ્રોન રચના ધરાવતું હતું 3d5 અને n = 5.
ચાલો, મર્ક્યુરી પ્રવાહી સ્વરૂપની ધાતુ છે. ચાલો ભાઈ, એનું કારણ જે છે એ સમજાવો. આપણે 4 ધાતુઓ એવી ગોતી હતી કે જેને આપણે સંક્રાંતિમાં લેતા નહોતા. કઈ કઈ 4 ધાતુ હતી જેને આપણે સંક્રાંતિમાં લેતા નહોતા? બોલો. બધા માટે એક જ કારણ, ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને કોપરનિશિયમ. અને એનું કારણ શું છે? એની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. આ બધી નરમ ધાતુઓ હોય. કેવી હોય? નરમ. એટલે એમાં ડીડી સંક્રાંતિ જે છે એ ડીડી સંક્રાંતિ શક્ય નથી. એના કારણે નીચેનામાંથી કયું સંયોજન રંગવિહીન છે? થોડીક વાર પહેલા આપણે સમજાવ્યા હતા, બરોબર? તો હવે જો હું કોપર ક્લોરાઇડની વાત કરું તો છોકરાઓ, આ કોપર ક્લોરાઇડમાં શું આવે? Cu+1. Cu+1 નો મતલબ શું થાય? તો કે ભાઈ 3D10 થાય. શું થાય? 3D10 કહેવાય. જવાબ જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ. આ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાને આધારે સૌથી ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા કઈ મળે? સંક્રાંતિ ધાતુ તત્વમાં સૌથી ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા કઈ ભાઈબંધ? +7. કોણ છે +7? મેંગેનીઝ. તો મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના કઈ હોય? 3d5 4s2. ચલો ભાઈ, 3d અને 4f શ્રેણીના ઇલેક્ટ્રોન માટે નીચેનામાંથી કયું વિધાન તમને યોગ્ય લાગતું નથી? ચાલો, આ બધા જ મુદ્દાઓ વાંચો અને પછી મને કહો કે તમને આમાંથી કયું વિધાન યોગ્ય લાગતું નથી. તો જો સ્કેન્ડિયમથી કોપર તરફ જઈએ એમ 3D કક્ષકની અંદર પ્રતિચુંબકત્વનો ગુણધર્મ ઘટે છે ને એ. કેમ કે સંક્રાંતિ ધાતુ તત્વનો મતલબ જ શું થાય કે આ બધા અનુચુંબકીય છે, આ કોઈ પ્રતિચુંબકીય બનવાના જ નથી. ખ્યાલ આવી ગયો? એટલે છેલ્લું વાક્ય જે છે કેવું થશે? ખોટું. અને આ જોવો જોઈએ, અત્યારે જ આપણે વાત કરી કે એમએનની જો વાત કરીએ તો એમએનની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +7. ઉપરની વાત કરીએ, નીચે એનો આપણને બીજો પ્રશ્ન આપેલો છે. પાયરોફોરિક મિસ ધાતુમાં આયર્ન કેટલા ટકા હોય છે ભાઈબંધ? 5%. આ યાદ રાખશું આપણે, આયર્ન 5% હોય, બાકીનું લેન્થેનોઇડ્સ હોય, લેન્થેનમ નહીં. યાદ રાખશું, લેન્થેનોઇડ્સ એ આપણને 95%માં જોવા મળે છે. સંક્રાંતિ ધાતુ તત્વ માટે કયું વિધાન સાચું નથી? ચાલો ભાઈ, આમાંથી તમને કયું વિધાન સાચું નથી લાગતું? જો અહીંયા જે શબ્દ વાપરો છે ને, સાચું નથી. ચાલો, એક આ. બીજું, તેનો અનુચુંબકીય અને પ્રતિચુંબકીય એમ બંને પ્રકારના ગુણધર્મ ધરાવે છે. તેઓ ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે અને તેઓ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. હવે હું સ્કેન્ડિયમ અને કોપરની વાત કરું ભાઈબંધ, તો સ્કેન્ડિયમ +3 અને કોપર +1 આ સંક્રાંતિ તો છે પણ રંગવિહીન છે. કેવા છે? સંક્રાંતિ તો છે પણ રંગવિહીન છે. એટલે બધા જ આયનો રંગીન છે એવું કહી શકાય નહીં. એટલે એ ખોટું પડશે. અને એક્ટિનોઇડ્સની વાત કરીએ તો એક્ટિનોઇડ્સની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કઈ છે? 7. તો આપણે આ જો બે વસ્તુ યાદ રાખશું, લેન્થેનોઇડ્સ +3માં જોવા મળશે અને એક્ટિનોઇડ્સમાં આપણને શું જોવા મળે છે? +7 જોવા મળે છે. યાદ રાખવા જેવા શબ્દો આ બે. ચાલો, નીચેનામાંથી કયો સંકીર્ણ આયન 2.82 બોહર મેગ્નેટોન છે? બોલો છોકરાઓ, કોણ આવશે? તો કે ભાઈ નિકલ અને ક્લોરીન વાળો Cl- એ નિર્બળ છે. કેવો છે ભાઈબંધ? નિર્બળ છે. એના કારણે. રેડી? કોના કારણે? નિર્બળ છે એના કારણે. કારણે ખબર હોવી જોઈએ, જવાબે ખબર હોવો જોઈએ. રેડી? કેમ કે આ બધા મોટા ભાગના બધા માહિતીવાળા છે, તમને જાતે જવાબ આવડવો જોઈએ.
ચાલો, નીચેનામાંથી સાચા વિધાનો મારે ગોતવા છે. પેલું જો, મેંગેનીઝ 7 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે, સાચું કે ખોટું? સાચું. ઝિંક રંગીન આયન બનાવી શકે, સાચું કે ખોટું? ખોટું. આમની વાત કરીએ તો આની અંદર જો છોકરાઓ કોબાલ્ટ +3 6 ઇલેક્ટ્રોન આવેલા હોય, પણ ફ્લોરિન નિર્બળ લિગેન્ડ્સ છે. નિર્બળ લિગેન્ડ્સના કારણે પ્રતિચુંબકીય ગુણધર્મ આવશે નહીં. સ્કેન્ડિયમ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. ઝિંક માત્ર +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. તો કયા કયા વાક્યો સાચા થયા? કયા કયા વાક્યો સાચા થયા? પહેલું અને પાંચમું. આવી રીતે. હવે આ જુઓ છોકરાઓ, બેઝિક ઓક્સાઇડ કેવાના છે? બેઝિક ઓક્સાઇડ એટલે આપણે ઓક્સિડેશન અવસ્થા કેવી જોવાની છે? ઓછી ઓક્સિડેશન અવસ્થા. જો આવી રીતે. ચાલો બધાને આપણે લખી નાખીએ. Mn2O7 +7 કેવું કહેવાય? એસિડિક. V2O3 કેવું કહેવાય? બેઝિક. V2O5 કેવું કહેવાય છોકરાઓ? ઉભય ગુણધર્મી. CRO કેવું કહેવાય? બેઝિક. Cr2O3 કેવું કહેવાય? ઉભય. ચાલો હવે મેં બધામાં લખી નાખ્યું. તમે મને કહો કે બેઝિક તમને ક્યાં ક્યાં જોવા મળ્યા? બીજું અને ચોથું. સૌથી પહેલા જે સોલ્વ કરાયું હતું એને આધારે આ ઇલેક્ટ્રોન રચના હમણાં મેં થોડીક વાર પહેલા કીધું હતું કે યાદ રાખજો, આ કામની છે. બરાબર છે? 1 કલાકની જ વાર રહી. હવે અહીંયા જુઓ છોકરાઓ, શેમાં આવું જોવા મળશે? શેમાં આવું જોવા મળશે? ચલો, કઈ ઇલેક્ટ્રોન રચના છે? ભૂલથી આવી ગયા એવું નથી ને? એવન ભૂલથી નથી આવી ગયા ને? જાણી જોઈને જ આવ્યા હો ને? તો બેસી રહેવાનું હો. ચાલો હાલો ભાઈ, આ મોસ્ટ એમપી વસ્તુ છે. કોણ છે? ગેડોલિયમ. કોણ છે? ગેડોલિયમ. ઓક્સિડેશન અવસ્થા ચુંબકીય ચાક માત્રા અમુક પ્રકારની આવે, એનો જવાબ ફિક્સ જ હોય, આપણને ખબર જ હોય. 5.92માં કોણ આવી શકે છોકરાઓ? 5.92માં 2 વસ્તુ આવી શકે, એકલું એ મેંગેનીઝ નહીં. કોણ આવી શકે ખબર છે? Mn+2 આવી શકે અને Fe+3 આવી શકે. ખ્યાલ આવી ગયો? પણ અત્યારે તો આપણી પાસે બાંધેલું છે કોણ? Mn+2. ચાલો, ક્રોમાઇટ ખનિજમાં આયર્ન અને ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા જણાવો. બોલો ભાઈબંધ, ક્રોમાઇટ ખનિજનું બંધારણ શું થાય? ક્રોમાઇટ ખનિજનું બંધારણ FeCr2O4. એટલે પહેલા તો મને એટલી ખબર પડી ગઈ કે ભાઈ Fe+2 હોય એટલે આ કેવું હોય? આખે આખું -2. તો Fe ની વાત કરીએ તો Fe+2 આવે છે. હવે તો કે ભાઈ જો Cr2O4 -2, જો આવી રીતે 4 દૂને 8, 8માંથી 2 જાય એટલે 6, 6 ભાગ્યા 2 એટલે 3. તો 1માં 2, 1માં 3. જો એકદમ સિમ્પલ છે, ઓક્સિડેશન અવસ્થા સિમ્પલ છે. ચલો ભાઈ, આ ભાઈબંધ આપ્યા છે, આમાંથી અનુચુંબકીય કોણ હશે? અનુચુંબકીય બોલો. ટિટેનિયમ +4 ની જો આપણે વાત કરીએ તેમાં 0 ઇલેક્ટ્રોન હોય. ખ્યાલ આવી ગયો? મર્ક્યુરીમાં D10 હોય, ઝિંક D10 હોય. તો માત્ર ને માત્ર કોણ વધ્યું આપણી પાસે? Fe+2. ચાલો, ટિટેનિયમ 22 નંબરનું તત્વ છે. આપણે થોડીક વાર પહેલા કીધું કે તમે બધા ઇલેક્ટ્રોનને ગુમાવી દો તો એ મેક્સિમમ કઈ ઓક્સિડેશન અવસ્થાએ પહોંચે? તો કે જો ટિટેનિયમ +4 એની મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ છે. તો હવે જો હું છોકરાઓ વાત કરું ને તો મેં ખોટું ટીક કરી નાખ્યું. હવે જો હું વાત કરું ને તો અહીંયા જો K2TiO4 ઓક્સિજનમાં 4, 4 દૂને 8, 8માંથી 2 જાય તો શું બને છોકરાઓ? ટિટેનિયમ +6,
જે કોઈ દિવસ શક્ય નથી, જે કોઈ દિવસ શક્ય નથી. આવી રીતના. કેવી રીતના? આવી રીતના. ચલો ભાઈ, એસિડિક, બેઝિક અને ઉભય ગુણધર્મી સ્વભાવ કહેવાનો છે. Mn માં વધારે ઓક્સિડેશન અવસ્થા છે. કેવું થયું? એસિડિક, ઉભયદંતીય, બેઝિક. એસિડિક, ઉભય અને બેઝિક. ક્યાં લખ્યું છે? ત્રીજું, સી ઓપ્શન. કયો? સી ઓપ્શન. નીચેનામાંથી કયા ઘટકો એમોનિયા સાથે સંકીર્ણ બનાવતા નથી? પીબી એ સંક્રાંતિ ધાતુ નથી. સંકીર્ણ બનાવવાનું કામ આપણે કોને હોઈપું છે છોકરાઓ? સંક્રાંતિને. પીબી સંક્રાંતિ ધાતુ નથી. ચલો હવે 3D3 4s0 એ કોની ઇલેક્ટ્રોન રચના છે? ચલો ભાઈ, આની જો આપણે વાત કરીએ તો આ કોની ઇલેક્ટ્રોન રચના છે? જો આવી રીતના હોય 3D5 4s2. હવે મારે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવાના છે? S માંથી 2 ગુમાવવા છે અને ડી કક્ષકમાંથી પણ 2 ગુમાવવા છે. બરોબર ને? હું S માંથી 2 ગુમાવું અને ડી માંથી 2 ગુમાવું તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા મેં ટોટલ? જો મેં 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એ કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ છોકરાઓ? Mn+4 ની. કોની થઈ ગઈ? Mn+4. ચાલો, બધા જ લેન્થેનોઇડ શ્રેણીના સંયોજનો કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે? +3. સીરિયમ જે છે એના 2 સંયોજનો જાણીતા છે. +3 તો હોય જ, પણ સેરિક ઓક્સાઇડ જે આવેલું છે ને CEO2 એ પણ ખૂબ જાણીતું છે. એટલે સીરિયમમાં +4 ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળે છે. રેડી? રેડી. Fe+2 માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. Fe+2 માં બોલો ભાઈબંધ. Fe+2 નો મતલબ શું થાય? 3D6. અને 3D6 હોય તો કેટલા અયુગ્મિત હોય? 4 હોય. કેટલા હોય? 4. ચલો, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હશે છોકરાઓ? તો કે ક્રોમિયમની. શું કામ? 2 રીઝન છે કે ભાઈ જ્યારે તમને ડેલ્ટા IH2 પૂછવામાં આવે ને ત્યારે યાદ રાખજો ક્રોમિયમ +1 ઇઝ ગ્રેટર ધેન Mn+1 અને કોપર +1 ઇઝ ગ્રેટર ધેન ઝિંક +1. કારણ એ જ્યારે ખાલી એક જ ઇલેક્ટ્રોન ગુમાવશે ને એટલે એનો ઉર્જા સ્તર 4 માંથી ઘટીને 3 થઈ જશે. કેન્દ્રની નજીક આવશે ને કેન્દ્રની નજીક આવે તો એના ઉપર આકર્ષણ વધી જાય. બરોબર? એટલે ક્રોમિયમ. K2Cr2O4 HNO3 એટલે કે એસિડિક માધ્યમમાં તમે ઉમેરો તો એસિડિક માધ્યમમાં એનું રૂપાંતરણ શેમાં થતું હતું છોકરાઓ? જરાક જોવો ને. એસિડિક માધ્યમની વાત કરીએ તો એનું રૂપાંતરણ શેમાં થાય છોકરાઓ? તો એનું રૂપાંતરણ જે છે Cr2O7 માં થશે. બરાબર? એસિડિક માધ્યમમાં નાખો તો નારંગી રંગનો ડાયક્રોમેટ જે છે એ ડાયક્રોમેટ બનાવે છે. એટલે જ્યારે ડાયક્રોમેટ બનાવે ને છોકરાઓ એટલે ડાયક્રોમેટની સાથે સાથે પાણી બને. હો, બીજો જવાબ આવશે. હો, ચાલો. સીરિયમ એ મહત્વનું લેન્થેનોઇડ શ્રેણીનું તત્વ છે. સીરિયમ માટે ખોટું વિધાન કયું છે છોકરાઓ? જુઓ ને, ખોટું વિધાન કયું છે? તો કે ભાઈ હમણાં જ આપણે વાત કરી કે 3 અને 4 બેય ઓક્સિડેશન અવસ્થા જાણીતી છે જ. તો સીરિયમની +4 ઓક્સિડેશન અવસ્થા જાણીતી નથી, એ ખોટું થઈ ગયું. આપણે થોડીક વાર પહેલાં જ કીધું કે સેરિક સંયોજનો જે છે એ સેરિક સંયોજનોમાં +4 જોવા મળે. બાકી બધા વિધાનો આપણને કેવા આપ્યા છે? સાચા. બરાબર? કયા આવશે? સીરિયમ 3 ઓક્સિડેશન અવસ્થા 4 કરતાં વધારે સ્થાયી છે, એ સાચું છે. કેમ કે પોતે તો કોણ? લેન્થેનોઇડ્સ છે અને લેન્થેનોઇડ્સની પોતાની ઓક્સિડેશન અવસ્થા કઈ? 3.
ઉપજાવેલી ઓક્સિડેશન અવસ્થા કઈ? તો કે સીરિયમમાં 4, યુરોપિયમમાં +2. યુરોપિયન આવે તો યાદ રાખજો એમાં +2 હોય છે. ચલો, નીચેનામાંથી કયું પરિબળ લેન્થેનોઇડ સંકોચન માટે મુખ્ય જવાબદાર છે? ચલો બોલો છોકરાઓ. આપણે લેન્થેનોઇડ સંકોચન થોડીક વાર પહેલા સમજાયું, તો કઈ રીતે જોવા મળે છે? 4F જે છે એના ઉપર વધારે આકર્ષણ હશે, જે 6S ઉપર આપણને શિલ્ડિંગ અસર લગાડશે. કોની ઉપર લગાડશે છોકરાઓ? શિલ્ડિંગ અસર. પેટાકોષ 4F ના એક ઇલેક્ટ્રોનથી બીજાઓનું અસરકારક આરક્ષણ કે પેટાકોષ 4F ના એક ઇલેક્ટ્રોનથી બીજાઓનું અપૂરતું આરક્ષણ? તો સૌથી વધારે ક્યાં લગાવે છે? પોતાના ઉપર. એટલે 6S જે છે એની ઉપર જે છે એ આરક્ષણ થઈ જવાના કારણે, શિલ્ડિંગ અસર થઈ જવાના કારણે લેન્થેનોઇડ સંકોચન જોવા મળે છે. ચલો, નીચેનામાંથી કયા આયનોની જોડ તેના જલીય દ્રાવણમાં રંગીન છે? આમાં સ્કેન્ડિયમ નથી, આમાં સ્કેન્ડિયમ નથી, આમાં કોપર +1 નથી. એટલે ઓટોમેટિક કઈ વિધિ છોકરાઓ? ઓટોમેટિક આ વિધિ. નિકલ +2 ની વાત કરવામાં આવે તો એમાં શું જોવા મળશે છોકરાઓ? તો કે 3D8 જોવા મળશે. અને 3D8 ના કારણે અહીંયા n બરાબર કેટલા જોવા મળશે? 2. કેટલા જોવા મળશે? 2. ચલો, લેન્થેનોઇડ સંકોચન થવા પાછળનું કારણ હમણાં ઉપર જે સમજાયું એ જ વસ્તુ નીચે સમજાવવાની છે. કેન્દ્રીય વીજભારની સામે છોકરાઓ 4F ઇલેક્ટ્રોનથી બાહ્ય ઇલેક્ટ્રોનનું શું આવશે છોકરાઓ? તો કે ભાઈ અપૂરતું આકર્ષણ જે છે જોવા મળશે. કેન્દ્રીય વીજભારની સામે બાહ્યતમ ઇલેક્ટ્રોન ઉપર 4F ઇલેક્ટ્રોનથી આકર્ષણ કે કેન્દ્રીય વીજભારની સામે 4F ઇલેક્ટ્રોનથી બાહ્ય ઇલેક્ટ્રોનનું અપૂરતું આરક્ષણ. ઈ કોના માટે લાગુ પડશે? 6S માટે લાગુ પડશે. લેન્થેનોઇડ તત્વોના સાપેક્ષમાં એક્ટિનોઇડ્સ મોટી સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એનું એકમાત્ર કારણ કયું? એક્ટિનોઇડ્સ કેન્દ્રથી ખૂબ જ વધારે દૂર આવેલા છે. ચાલો, હવે તમે કયો મને કે 4F ના કરતા 5F પરમાણુ કેન્દ્રોથી વધારે ને વધારે કેવા છે? વિસ્તૃત થયેલા છે, દૂર થયેલા છે, જેના કારણે આમાં વધારે ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. હવે આજે છોકરાઓ એ એક માહિતીનો પ્રશ્ન છે, આપણે એને બીજી કોઈ રીતે સમજાવી શકતા નથી. એટલે અહીંયા આપણે કોને ધ્યાનમાં રાખવું પડશે? તો કે એના રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં રાખવું પડશે. ક્રોમિયમ +3 એ વધારે સ્થાયી હોય છે એના રિડક્શન પોટેન્શિયલના કારણે. આ એક યાદ રાખવાનું છે. શું કરશું છોકરાઓ? આપણે યાદ રાખશું. અને સેમ વસ્તુ અહીંયા આપણે યાદ રાખવાની છે કે ક્રોમિયમ, Mn, Fe અને CO ની +2 ઓક્સિડેશન અવસ્થાઓનો સ્થિરતાનો ક્રમ કયો? +2 માં કોણ વધારે સ્થાયી હોય છોકરાઓ? તો કે +2 ની વાત કરીએ તો Mn વધારે સ્થાયી હોય. અને કેમ Mn વધારે સ્થાયી હોય છોકરાઓ? કેમ કે Mn માં શું જોવા મળશે? 3D5 અપૂર્ણ ઇલેક્ટ્રોન રચના. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં થોડીક વાર પહેલા સમજાયું હતું. ક્રોમિયમ +1 ઇઝ ગ્રેટર ધેન Mn+1 અને કોપર +1 ઇઝ ગ્રેટર ધેન ઝિંક +1. તો ક્રોમિયમ મેંગેનીઝ કરતાં આગળ આવે છે. તમારે એટલું એક ગોતવાનું છે, જરાક ગોતી લ્યો ને. ક્યાં જોવા મળશે આપણને? તો કે જો ભાઈ અહીંયા જોવા મળશે. ક્રોમિયમ ઇઝ ગ્રેટર ધેન મેંગેનીઝ. ચાલો, લેન્થેનોઇડ સંકોચન કયા બે ઘટકોની ત્રિજ્યા સમાન બને છે? લેન્થેનોઇડ સંકોચન કયા બે ઘટકોની ત્રિજ્યા સમાન? ઝિર્કોનિયમ અને હાફનિયમ.
ક્યાં આપેલું છે ભાઈબંધ ઝિર્કોનિયમ અને હાફનિયમ? પેલું. વેરી ગુડ. આ રિપીટ થયેલો પ્રશ્ન છે. એક્ટિનોઇડ્સ તત્વો મોટી સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, કારણ શું છે? ચલો, જો આ બેમાંથી એક તમારે મને ગોતીને કહેવાનું છે, કારણ કે આ બે તો આવવાના છે નહીં. ચલો, 4F અને 5D કક્ષકોમાં શક્તિ તફાવત એ 5F અને 6D ના તફાવત કરતાં કેવો હોય છે? વધારે હોય છે. અને 5F અને 6D કક્ષકોમાં શક્તિ તફાવત એ 4F અને 5D ના શક્તિ તફાવત કરતાં વધારે હોય છે. વધારે દૂર કોણ આવશે? તો કે ઉર્જાનો તફાવત ઓછો હોય છોકરાઓ તો આકર્ષણ રહે, પણ ઉર્જાનો તફાવત વધી જાય તો આકર્ષણ ઘટી જશે. અને આકર્ષણ ઘટશે તો શું થશે? તો કે ભાઈ આકર્ષણ ઘટશે તો વધારે પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. ચાલો, લીલા રંગનું સંયોજન. હવે બધા પ્રશ્નો મોટા ભાગના રિપીટ થશે. તો લીલા રંગનું ભાઈબંધ કોણ છે? MnO4-2. કોણ આવશે? MnO4-2. ચાલો, કાંસુ. કાંસુ એટલે આપણે શું કીધું છોકરાઓ? બોલો, કાંસુ. તો કે કા અને શું? વાકરની અંદર ભાઈબંધ કયું ઉદ્દીપક તરીકે વપરાય છે? પેલેડિયમ ક્લોરાઇડ. મેંગેનેટ આયન છોકરાઓ એટલી બધી વખત આવ્યો છે કે હવે જોઈને ખબર પડી જાય. પરમાણુ ક્રમાંક 28 એટલે નિકલ. નિકલમાં શું જોવા મળશે? 2.84. અને કયું સંયોજન રંગવિહીન હોય છે છોકરાઓ? કયું સંયોજન રંગવિહીન હશે? ટિટેનિયમ +4 3D0. રેડી? હવે રિપીટ થાય છે એટલે વાંધો આવશે નહીં. ચાલો, આની આપણે વાત કરી હતી છોકરાઓ. કયો શબ્દ છે? તટસ્થ દ્રાવણ. 3 વસ્તુ તમે એક યાદ રાખી લેજો, હું તમને લખાવી દઉં છું. પ્રબળ બેઝિક હોય તો M/1. રેડી? ચાલો, તટસ્થ અથવા બેઝ આપેલું હોય તો M/3. અને છોકરાઓ એસિડિક આપેલું હોય તો એસિડિક તો ભાઈ M/5. રેડી? ઓક્સિડેશન અવસ્થા શેમાંથી શેમાં જાય છે તો યાદ છે ને? હા તો પાડો હવે. વેરી ગુડ. MnO4- હોય ને એમાં જો +7 હોય. હાલો, પહેલામાં શું બનશે? MnO4-2. બીજામાં શું બનશે? MnO2. ત્રીજામાં શું બનશે? Mn+2. હવે ભાઈબંધ ઓક્સિડેશન અવસ્થા 6 4 2. કેટલા ઇલેક્ટ્રોન? 1 3 5. એટલે 1 3 અને 5 આવ્યું. શું કામ આવે છે એ ખબર હોવી જોઈએ. તો તટસ્થ કીધું છે ભાઈબંધ. શું આવશે જવાબ તટસ્થમાં? તો કે જો ભૈયા, ચલો 4.9. ભાઈબંધ 4.9 એટલે n/4. વેરી ગુડ. તો n/4 શેમાં આવશે? તો કે ભાઈ n/4 છે ને એ જો આમાં આવશે છોકરાઓ. સાંભળજો, કાં તો D4 હોય અને કાં તો D6 હોય. ચાલો, D4 અથવા D6 શેમાં જોવા મળશે? D4 અથવા D6 Cr+4 માં જોવા મળશે. હા પડો હવે. આમ હોય ને, એક S માંથી જાય ને એક D માંથી જાય, શું વધે? 3D4. ચાલો, લેન્થેનોઇડ્સ માટે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +3. ચાલો ભાઈ, અત્યારે જ આપણે વાત કરી n/4 Fe+2 માં જોવા મળશે અને Cr+2 માં જોવા મળશે. તો Fe+2 શેમાં આવશે છોકરાઓ? FeSO4 માં.
કયા આયનની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે છે? ભાઈબંધ Cr+1 3d5 ધરાવે છે. કયા પદાર્થનું જલીય દ્રાવણ રંગવિહીન છે? ઝીંકનું દ્રાવણ રંગવિહીન છે. કયા આયનની ચુંબકીય ચાક માત્રા સૌથી ઓછી છે? છોકરાઓ, સૌથી ઓછી કોની છે? ટિટેનિયમ+3. એમાં માત્ર ને માત્ર શું જોવા મળે છે? 3d1 જોવા મળે છે. અને K2MnO4 નો રંગ કેવો હોય છે? લીલો હોય છે. નીચેના પૈકી કયું તત્વ સંક્રાંતિ તત્વ છે? કોપર. નીચેના પૈકી કયા સંયોજનની ચુંબકીય ચાક માત્રા સૌથી વધારે છે? Mn+2 3d5. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના કઈ છે? બરાબર, આ ન આવડતું હોય તો કાલથી આવી જજો પાછા. કોપર+2 નું જલીય દ્રાવણ કયો રંગ ધરાવે છે? ભૂરો. કયો? ભૂરો. ભૂરો એટલે અહીંયા પાછો વાદળી હો. ચાલો, આ એક પ્રશ્ન મારે તમને સમજાવવો પડશે. જો આ બંધારણની વાત કરીએ ને છોકરાઓ, તો જો MnF4 છે ને આવું હોય. ફ્લોરિનની સંયોજકતા કેટલી છોકરાઓ? -1. એટલે એક જ બંધ બનાવી શકે. શું બનાવી શકે? એક જ બંધ. પણ ઓક્સિજનની સંયોજકતા કેટલી હોય છોકરાઓ? 2 હોય. એટલે ઓક્સિજન શું બનાવી શકે છોકરાઓ? તો કે ભાઈ ઓક્સિજન -2 છે એટલે ઓક્સિજન દ્વિબંધ બનાવી શકે છે. હવે મને જવાબ કયો આવશે એ કહી દો ખાલી. હાલો, મારે જે સમજાવ્યું મેં સમજાવી દીધું. જવાબ કયો આવશે બોલો? ચાલો, K2Cr2O7 માંથી મારે એસિડિક માધ્યમમાં શું બનશે છોકરાઓ? આપણે ઓલી અર્ધ પ્રક્રિયા સમજાવી હતી, તમને યાદ હોય તો. શું બનાવતા હતા? 2Cr+3. 12 માંથી શું બનતું હતું? 6. તો M/6. 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર. નીચેનામાંથી કયા તત્વની ઇલેક્ટ્રોન રચનામાં 5d કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે? બીજી વખત આવ્યું. કેટલામી વખત? બીજી વખત. શેમાં ઇલેક્ટ્રોન હોય છે? ગેડોલિયમમાં. યાદ રાખજો. પ્રોમિથિયમ શેના માટે યાદ રખાયું હતું મેં? રેડિયો સક્રિયતા માટે. ચલો, ઉભય ગુણધર્મી ગોતવાના છે. હું બધાના નામ લખાવી દઉં છું. M2O7 કેવું છોકરાઓ? એસિડિક. Cr+6 કેવું? એસિડિક. Cr+3 કેવું? ઉભય ગુણધર્મી. CrO કેવું? બેઝિક. V2O5 કેવું? ઉભય ગુણધર્મી. V2O4 કેવું? બેઝિક. હવે આપણને પૂછ્યું છે ઉભય. ઉભય મેં ક્યાં ક્યાં લખાયું? બોલો. ઉભય પેલો ઉભય આવશે પહેલામાં. રેડી? ચલો, કોઈ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક છે એ 25 હોય, એ મેંગેનીઝ હોય. અને મેંગેનીઝ હોય એટલે 5.92 જોવા મળે. પોટેશિયમ ડાયક્રોમેટનો ઉપયોગ જણાવો છોકરાઓ. રેડોક્સ અનુમાપનમાં ઓક્સિડેશન કરતા તરીકે થાય, સૂચક તરીકે થાય નહીં. COD નો મતલબ થાય કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, એમાં ઉપયોગી છે. BOD કરતા COD વધારે સરળતાથી દ્રાવ્ય ઓક્સિજન ધરાવે છે. ચાલો, એટલે COD ની આપણે વાત કરીએ તો એમાં શેના તરીકે થાય ભાઈબંધ? ઓક્સિડેશન કરતા તરીકે. K2Cr2O7 વત્તા H2SO4 આ બેના મિશ્રણને શું કહેવાય ભાઈબંધ? આ બેના મિશ્રણને શું કહેવાય? બેના મિશ્રણને ક્રોમિક એસિડ કહેવાય. શું કહેવાય? ક્રોમિક એસિડ.
કાર્બનિક સંયોજનોમાં રિડક્શન કરતા તરીકે, ચર્મ ઉદ્યોગમાં. સાચું. ચલો કયા કયા જવાબ આવ્યા છોકરાઓ? બીજું અને ચોથું, એટલે જવાબ આવશે આ. ચલો ભાઈ, ક્રોમિયમથી કોપર સુધી પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન રહે છે, તો કે હા, વિધાન સાચું છે. કારણ જો 3D કક્ષકમાં ઉમેરાતા ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર છોકરાઓ 4s કક્ષકમાં ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળમાં શું કરશે? ઘટાડો. જેવી રીતે લેન્થેનોઇડ સંકોચન છે, સેમ વસ્તુ આ. તો વાક્યો પણ સાચા છે. ચાલો, પેલું અને બીજું બંને વાક્યો કેવા છે? સાચા, સમજૂતી છે, બરોબર ને? 4s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની કેન્દ્ર પ્રત્યેના આકર્ષણમાં ઘટાડો કરે છે. જો અહીંયા ખોટું થયું ને. ચાલો, તો પેલું વાક્ય સાચું, બીજું વાક્ય જોવો જોઈએ કે 4s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની કેન્દ્ર પ્રત્યેના આકર્ષણ બળમાં ઘટાડો કરે છે. વાક્ય તો સાચું જ થયું, ખાલી સમજૂતી નથી. બી જવાબ આવશે. ક્યુપ્રસ ક્લોરાઇડ. છોકરાઓ, ક્યુપ્રસ ક્લોરાઇડ એટલે કોણ? Cu+1 અને Cu+1 એટલે કોણ? 3D10. 3D10 એટલે શું થાય? બોલો. 3D10 0. શું આવશે? 0. ચાલો, હવે તો એકદમ રિપીટ આવશે પ્રશ્નો, બધા જોઈને આવડી જાય એવા પ્રશ્નો છે ભાઈબંધ. બોલો. રેડિયો એક્ટિવ, ટૂંકમાં જે બોલાતા એ બધું આવે છે, અને આવે છે તો આવડવું જોઈએ. નીચેનામાંથી કયા આયનની ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે? કોની ચુંબકીય ચાકમાત્રા વધારે? D1, D2, D3, D4. બોલો, હવે બોલો. ઊભા રહેજો, અહીંયા D6 આવશે. હા, બરોબર છે, તારી વાત સાચી. n બરાબર 4, n બરાબર 3, n બરાબર 2, n બરાબર 1. હવે બોલો છો. જર્મન સિલ્વર. છોકરાઓ, જર્મન સિલ્વર માટે એક વાક્ય યાદ રખાયું હતું, નિકોન્ચ. શું લખાયું હતું? નિકોન્ચ. નિકલ, કોપર, ઝિંક. શું આવશે? ચોથો જવાબ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? બોલો છોકરાઓ, કયું સાચું નથી? સીરિયમની વાત કરીએ તો સીરિયમ જે છે એનું કદ તો સૌથી મોટું છે, અને આપણે શું યાદ રખાયું હતું કે કદ ચલે છે બેઝિકતા. તો આ વિધાન ખોટું કહેવાય. લ્યુટેશિયમની બેઝિકતા સૌથી ઓછી આવે. કોની? લ્યુટેશિયમની. મને તો યાદ રહી ગયું છે, જોવો જોઈ તમને યાદ રહી ગયું છે. એક્ટિનોઇડ્સની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ? છોકરાઓ, એક્ટિનોઇડ્સની આપણે વાત કરીએ તો પહેલાં તો મને એટલી ખબર પડી ગઈ કે એક્ટિનોઇડ્સની અંદર આવે કોણ? 5F આવે. કોણ આવે? 5F. તો હવે 5Fમાં આપણે હમણાં શું કીધું હતું? 4F, 5D, 6S. તો આમાં શું આવે? 5F, 6D, 7S. આ 5D આવશે નહીં. ટિટેનિયમ છે, સંકીર્ણ સંયોજનો 5મા ચેપ્ટરમાં શીખવાયું હતું કે જ્યારે એ ઉર્જાનું શોષણ કરે ત્યારે કયો રંગ આપે છે? જાંબલી રંગ આપે છે. સૌથી ઓછું બેઝિક કોણ છોકરાઓ? સૌથી ઓછું બેઝિક તો છેલ્લે જે આવતું હોય ને તે સીરિયમ સૌથી વધારે બેઝિક હોય. લ્યુટેશિયમની વાત કરીએ તો લ્યુટેશિયમ આમાં આપ્યું નથી, તો સૂત્ર યાદ કરી નાખવાનું. सीने पर नदिया प्रेम की समाई और गद गद तब दिल हुआ, इंजीनियर तुम यू ही लाजवाब हो. लाजवाब नहीं आप्યું એટલે કોણ? યુ ही. નીચેના પૈકી કયો આયન રંગવિહીન છે? કોણ આવશે છોકરાઓ? સ્કેન્ડિયમ. રેડી? ચાલો. કોબાલ્ટના એક સંયોજનની ચુંબકીય ચાકમાત્રા 3.87 આપી છે. ભાઈબંધ 3.87 એટલે ચલો ભાઈ n બરાબર 3 શેમાં હોય ખબર છે? 3D7 માં. 3D7 એટલે કોણ?
કોબાલ્ટ +2 ગોતો ને કોબાલ્ટ +2 કેમાં જોવા મળશે કોબાલ્ટ +2 ચલો ભાઈ નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુ જસત ધરાવતી નથી જસત એટલે ઝિંક બ્રોન્ઝનો મતલબ શું થાય કાંસુ કા અને શું બરાબર ચાલો મેંગનીઝ ડાયોક્સાઇડ MnO2 KOH અને ઓક્સિજનની હાજરીમાં કયો રંગનો પદાર્થ ઉત્પન્ન કરે છે લીલા રંગનો MnO4-2 મેંગેનેટ દ્વિતીય આયનીકરણ ઉષ્મા કોની વધારે હોય છે ક્રોમિયમ +1 નીચેનામાંથી કઈ ધાતુઓનું મિશ્રણ મિશ્ર ધાતુ બનાવી શકશે નહીં કારણ સાથે કયો ને હાલ હું તમને કહી દઉં કે ઓપ્શન સી જવાબ આવે છે સી જવાબ શું કામ આવે છે એ મને ખાલી કારણ કહી દો ચાલો બોલો શું કામ આ જ આવે છે આની અંદર જે મેગ્નેશિયમ છે ને મેગ્નેશિયમ આ મેગ્નેશિયમ સંક્રાંતિ ધાતુ નથી ચાલો હવે આ પ્રશ્નની જો આપણે વાત કરીએ તો જૂના સિલેબસમાં આવતો હતો એટલે હું અત્યારે ક્વેશ્ચનને કેન્સલ કરું છું ચાલો ભાઈ લીલો રંગ ધરાવે છે દાંતના પોલાણમાં પૂરવા માટે નીચેનામાંથી કોનું મિશ્રણ જે છે એ કરવામાં આવે છે છોકરાઓ કોનું મિશ્રણ મર્ક્યુરી એજી એલા એજી તો જો એટલે તો આપણે દાંતની ચાંદી કહેવાય એને બરાબર ચાલો પ્રદૂષિત પાણીમાં રાસાયણિક ઓક્સિજન જરૂરિયાત એટલે કહેવાય COD થોડીક વાર પહેલા સમજાયું હતું COD માં કોનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈબંધ K2Cr2O7 અને H2SO4 નું મિશ્રણ ચાલો ભાઈ કોપર ધરાવતી નથી નિક્રોમની વાત કરીએ તો એમાં નિકલ અને ક્રોમિયમ આવે એમાં કોપર આવે નહીં હવે અહીંયા જો 5મા ચેપ્ટરનો પ્રશ્ન આવી ગયો CN કેવું છે પ્રબળ લિગેન્ડ્સ છે પ્રબળ લિગેન્ડ્સના કારણે શું થાય ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય અને ઇલેક્ટ્રોનના યુગ્મીકરણના કારણે શું આવે છોકરાઓ તો કે 0.00 ચાલો હવે આપણે નીચેનામાંથી કઈ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વ પેલેડિયમની ઇલેક્ટ્રોન રચના છે ઇલેક્ટ્રોનની પેલેડિયમ રાહ में पड़ी आग में कूद રાહ में पड़ी आग में कूद ત્યારે આપણે એક વાક્ય લખાવરાયું હતું 2 બગડા 5 એકડા 0 1 2 તો પડીમાં આવશે છોકરાઓ 0 શું આવશે 0 હવે આપણે અહીંયા સદી મારી દીધી છે છોકરાઓ રેડી તો આટલા MCQ વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખજો ચાલો થેન્ક યુ